તો જય દ્વારકાધીશ મિત્રો. તો આજનો વ્લોગ સીધો ટ્રેક્ટરથી ચાલુ થઈ ગયો છે અને અત્યારે જવાનું છે મહુવા અને વાગ્યા છે અત્યારે 4 અને 4 વાગે તમારો ભાઈ વ્લોગ ચાલુ કરે. તમે વિચારો, વ્લોગર લાઈફ તો હું જ જીવું છું. વાત પૂછો વાત. તો એવું બધું છે, થોડું ઘણું કામ છે એટલા માટે જવાનું છે મહુવા આપણા ટોપ મોડલને લઈને. એના માટે ટોપ મોડલને બહાર કાઢવા માટે ટ્રેક્ટર બહાર કાઢવું પડે ને, એટલા માટે બહાર કાઢી લીધું છે આપણે અને પાછળ ટોપ મોડલ બહાર નીકળે છે. એટલે તમે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં, બહુ મજા આવશે. તો હવે આપણે મિત્રો છે ને નાનકડો એવો સેલ મારી દઈએ ટ્રેક્ટરનો અને પછી જવા દઈએ. તો ટ્રેક્ટર મૂકી દીધું છે, હવે આપણે ટોપ મોડલની અંદર જઈએ અને હવે આપણે બેસી ગયા છીએ અને હવે બધા આવે એટલે બધાની 2 જણા આવે એટલી વાર છે, પછી આપણે જઈએ. અને તમે ચેનલમાં નવો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, ચાલો ભાઈ કન્ટિન્યુ. તો મિત્રો તમને બધાને કીધું જ હતું કે મહુવા જવાનું છે, તો પછી મહુવા તો ગયા હતા પણ પછી છે ને અહીંયા કામમાં પડી ગયા એટલા માટે રાત થઈ ગઈ એટલે મેં કંઈ વ્લોગ શૂટ કર્યો નહીં. એવું બધું છે ને અત્યારે આપણે આવી ગયા હતા પાછા, એટલે નેક્સ્ટ મોર્નિંગ થઈ ગઈ છે. એના બધાને જય દ્વારકાધીશ. અને અત્યારે આપણે આવી ગયા ક્યાં, તો પ્લોટે આવી ગયા છીએ. અને આપણે ગેટ બનાવ્યો ને એની નીચે જે સ્લેબ બાંધ્યો હતો ને આમ એની પ્લેટું બધું એવડું બધું હવે નીકળે છે. તો જુઓ તમે. તો મિત્રો અત્યારે આપણે અહીંયા બેઠા અને મને વિચાર આવ્યો, મેં કીધું કે તમને બધાને છે ને વ્લોગ ઉતારીને બતાવું એમ. તો અહીં બેઠો બેઠો કાંઈ વિચાર નથી આવતો અને છે ને ગાડીઓવાળા નીકળ્યા કરે છે અહીંથી જો. અને એ બધા મારી સામું જોવાનું, હું એની સામું જોઉં, એવું બધું હાલ્યા કરે. અને થોડુંક એવું હવે રહ્યું છે, આટલું એવું રહ્યું છે જો. અને આ કંઈક હવે ટાકા બેકા મારી દે એવું લાગે છે, હવે લાગે જ છે. હવે જોઈએ આપણે જો. તો હવે જોઈ છીએ કેટલું કામ થાય છે. પાણી બાણી ઉડાડે લાગે છે કે આ બધું હેઠું પડશે એટલે આ પ્લેટોની વાત છે જુઓ. જાઓ મિત્રો, અત્યારે માણ વેઇટિંગ કરીને થાય છે. હવે આપણું અહીં બ્લુ વર્સ આવી ગયું છે, કેમ કે સામાન દેખાય તમને એ મૂકવા જવાનો છે ભાઈબંધની ત્યાં, એટલા માટે આવી ગયું છે. મિત્રો ફાઇનલી ખુલી ગયું છે, તમે મારી પાછળ જોઈ શકતા હશો જો. મસ્ત રીતે ખુલી ગયું છે. તો મિત્રો અત્યારે થઈ ગયો છે બીજો દિવસ અને બીજા દિવસના બધાને જય દ્વારકાધીશ. તો એવું બધું છે ને તમને બધાને થોડોક વોઇસમાં ફેરફાર લાગતો હશે, એટલે વોઇસ છે ને થોડોક આમ બેસી ગયો, ગળું બેસી ગયું છે, એટલા માટે થોડુંક એડજસ્ટ કરી લેજો. કાલ ગઈ છે રક્ષાબંધન, એટલા માટે બધાને રાખડીઓ બંધાઈ ગઈ છે. જો કે આ બ્લોગ પછી જ આવતો છે, આ રાખડી બંધાઈ ગઈ છે. અને તમે બધા તમારી બહેનોને હું ગિફ્ટ આપ્યું ને એ કોમેન્ટમાં કહી દેજો, ફાકા નહીં મારતા હો ખોટા. હા, અને આ સોમાં હું છે હું કંઈ ખબર નથી પડતી, વરસાદ આવતો નથી અને તડકો પડે તમે જો. અને હમણાં આમ ગળું બળું બધું બેસી જાય છે, જોકે મને એકને નહીં બધાને બેસે છે એવું બધું છે ને. તમે બધા થોડુંક ધ્યાન રાખજો, ઓછું બહાર આમ ઠંડુ બંડુ નખર પછી છે ને મારી જેમ થાય એવું છે બધું. તોય મેં કીધું વ્લોગ બનાવીએ આપણે, ગળું બેસી ગયું તોય છે. મિત્રો અત્યારે આપણે પ્લોટે આવી ગયા ને આપણા કપડાં બપડા બધું ચેન્જ થઈ ગયું છે અને અત્યારે આપણે આવ્યા છીએ આપણા બ્લુવર્સ આઈડી છે ને એની અંદર છે ને હવે આપણે થોડાક 1 મિનિટ તો એની અંદર આપણે છે ને થોડાક હવે મિની વ્લોગ આમ અપલોડ કરવાનું વિચાર્યું છે. તો એટલા માટે થોડોક આમ શૂટ બૂટ કરવાનું હતું, એટલા માટે આવી જાય છે. આપણો ટ્રેક્ટર પાછળ પીડું બ્લુવર્સ અને વોઇસ થોડોક આમ સારો થઈ ગયો એવું લાગે છે. હવે પછી તો ઠાકર કરે ઠીક, એવું બધું છે ને. આમ જો તમે આમ જો તો સાફ કોઈને કરવું નથી, ખાલી નામ લખી નાખવા છે, કાંઈ વાંધો નહીં. કાલ પમદી એને વોશિંગ કરી નાખ્યું પછી કાંઈ એવું બધું છે ને. અહીંયા જો બ્લુવર્સ પડ્યું છે, આપણું મકાન એવું બધું છે. લાઇટ બાઇટ ચાલુ કરીને શાયરી મસ્તની ઉતારી નાખી અને મિની વ્લોગે શૂટ થઈ ગયો છે. તો મેં કીધું હવે આપણે લોંગ વ્લોગ ઉતારી નાખી, એવું બધું હેલા કરે. શેડ્યુલ તો આપણો એવો જ હોય બધો,
કાંઈક ને કાંઈક ઉતારવાનું, કાંઈક ને કાંઈક આમ બીજું કાંઈ કામ હોય નહીં. એટલે ટ્રેક્ટર ગમે એ લઈને સીધું વયું આવવાનું, એવું બધું છે. એ બાને તમે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો જલ્દીથી. લાઇટ બાઇટ ચાલુ કરી નાખી છે, એટલે બેકગ્રાઉન્ડમાં મસ્ત આવે ને, સમજો છો, એટલે જ લાઇટ ચાલુ કરી. અને બીજું કાંઈ તો છે નહીં. આમ જો પંખો ચાલુ કરીને જો બેહવું છે, પંખો આમ બધું પંખો નહીં, ખાલી ફેન ચાલુ કરીને ખાલી બેહવું છે, બીજું કંઈ કામ હોય નહીં, એવું બધું છે. તો હવે જઈએ આપણે થોડાક બહાર જઈએ. અને હમણાં મકાનનું કામ પાછું ચાલુ થવાનું છે, કેમ કે ઉપર દિવાલ છે ને એવડી થોડીક આમ ઉકાઈ જાય, એટલે આમ ફિટ થઈ જાય પાછી, કેમ કે હજી તાજી હતી એટલા માટે એની અંદર કાંઈ થાય નહીં ને હજી, એવું બધું હતું. એટલા માટે હમણાં મકાનનું કામ હતું બંધ. તો હવે આપણે કરવાનું છે ચાલુ. નહીં મિત્રો, અત્યારે અમે અહીં બેઠા છીએ, ક્યાં તો બારીની ઉપર બેઠા, ને અમે બેઠા કોણ હું એકલો જ બેઠો છું કે આ બારીએ. બાકી જો અહીંયા છે આપણો ભાઈબંધ. તમને બધાને કીધું હતું કે કાલ પ્રમદી આપણે ટ્રેક્ટર વોશિંગ કરી નાખશું, પણ નહીં, બેને પ્રમદી છો નહીં, આજ ને આજ જ વોશિંગ થઈ ગયું. જુઓ તમે, વોશિંગ કામ ચાલુ છે, એવું બધું. फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं. આ સાથે આજનો બ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખીએ તો કેમ રહે? બહુ સારું રહે. તો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં લગી રામે રામ ડાયરા ને.